મિત્રો આપણે આજના લેક્ચરમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શિરોબિંદુ આપેલા હોય ને ક્ષેત્રફળ શોધવું હોય તો એ શીખીશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ માટેનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ, માનો કે જો આપણે ત્રણ શિરોબિંદુઓ લઈએ A x1 y1 B x2 y2 અને C x3 y3 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. તો માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 માઈનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઈનસ y1 પ્લસ x3 તો કે y1 માઈનસ y2. માનાંકનું રીઝન ક્ષેત્રફળ હંમેશા ધન, વેલ્યુ અંદર માઈનસ હોય કે પ્લસ. હવે આ કઈ રીતે આવેલું છે તો એના માટે ટેક્સ્ટ બુક પેજ નંબર તમને જાણો ત્યાં ડિટેલમાં માહિતી સ્પષ્ટ વાંચશો એટલે ચતુષ્કોણના ક્ષેત્રફળ પરથી આપેલું છે. પણ એ ક્લિયર છે એટલા માટે આપણે અહીં એના માટે લાંબી ચર્ચા કરતા નથી, પણ તમે ત્યાં જોઈ અને એ શીખી શકો છો કે આ કઈ રીતે આપણે અંતરસૂત્રનું ધ્યાનથી કામ હતું એટલે આપણે એ ડિટેલમાં સમજેલા હતા, વિભાજન સૂત્ર બી સમજેલા હતા. એ જ રીતે આ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર બી તમને પેજ નંબર 144 પર ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ પરથી આ શોધેલું છે. એ તમે ત્યાં વાંચશો તો તમે સમજી શકશો. અહીં આપણે ડાયરેક્ટ યાદ રાખી લીધું. જો અહીં યાદ રાખવા માટે 1/2 x1 1 હોય ત્યારે બે વાયનો તફાવત લેવાનો, પણ કયા 1 સિવાય એટલે y2 y3. x2 ઘના ગુણકમાં કોણ છે બે y પણ કયા 2 સિવાય y3 માં ક્રમમાં જાય y2 y3 y3 y1 y1 y. આ સૂત્ર તમે એવી રીતે બી યાદ રાખો 1/2 y1 તો એ x2 x3 y2 તો x3 x1 y3 તો x1 x2 એટલે બંને રીતે થઈ શકે. આપણે આ યાદ રાખવી. બીજું અહીંયા ખાસ અગત્યનો પોઈન્ટ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ હંમેશા કેવું હશે? ધન જ સંખ્યા મળે છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થયું. બીજો એક પોઈન્ટ, ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા ધન સંખ્યા મળે છે. બરાબર? ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા ધન સંખ્યા જ મળે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 ચોરસ એકમ હોય તો તેના શિરોબિંદુઓ સમરેખ. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 ચોરસ એકમ હોય તો તે ત્રિકોણના શિરોબિંદુઓ સમરેખ હોય. એટલે મિત્રો અહીં કહેવાનો અર્થ એવો થાય છે સમરેખ માં કે ત્રણ શિરોબિંદુ છે એક જ લાઈનમાં તો ત્રિકોણ બનાવતા જ નથી એટલે તેનું ક્ષેત્રફળ 0. અત્યારે નવી એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં આપણે આ પ્રમાણે આપેલું છે તો આપણે સ્વીકારીએ કે ક્ષેત્રફળ 0 એટલે એનું અર્થઘટન શું કરવાનું કે ત્રિકોણને ત્રણ શિરોબિંદુ ત્રણે એક જ રેખામાં હોય એટલે કે ત્રિકોણ બનતો નથી માટે એનું ક્ષેત્રફળ 0 સ્વીકારેલું છે. બરાબર? એટલે ક્યારેક આપણે 1 માર્કના પ્રશ્નમાં એમાં આપણને એ કામનું રહેશે. આગળ વધીએ મિત્રો આપણે એકાદ બે એક્ઝામ્પલ લઈ લઈએ ક્ષેત્રફળ શોધવા માટે.
ક્વેશ્ચન 1 લઈએ આપણે કે જેના શિરોબિંદુ આ પ્રમાણે છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ક્વેશ્ચન 1 જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેના તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ચાલો ફર્સ્ટ વન આપણને જે આપેલું છે 2 3 1 0 या -1 0 -1 0 and 2 -4. ચાલો ધારો કે A નામ આપીએ 2 3 B -1 0 C 2 -4 A ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. આ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય તો માટે હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું હોય તો ABC બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 y1 પ્લસ y3 y2 માઈનસ y3 પછી x2 કૌંસમાં y3 y1 પ્લસ x3 y1 y. બરાબર વેલ્યુ મૂકીએ આપણે તો માટે ABC ઇક્વલ ટુ 1/2 માનાંકમાં x1 એટલે કે 2 y2 y3 એટલે કે 0 -4 प्लस x2 यानी के -1 y3 -y1 -4 -2 -4 -2. चलो ત્યારબાદ પ્લસ x3 એટલે કે કોણ થશે અહીં 2 તો y1 minus y2 એટલે 3 minus 0 આ પ્રમાણે થશે. वन बाय टू કૌંસમાં કેટલા થશે માઈનસ માઈનસ પ્લસ 4 પછી આ -1 -6 प्लस 2 ब्रैकेटમાં 3 એટલે 1/2 8 प्लस 6 प्लस 6 बराबर तो 1/2 8 6 14 प्लस 6 20 એટલે કેટલું થશે 10 ચોરસ એકમ. મિત્રો અહીં યમ એક વખત 2 3 -1 0 અને 2 -4 y2 y3 એટલે 0 -4 પ્લસ x2 એટલે -1 y3 y1 તો y3 એટલે -4 અહીં આપણે થોડું એક મિસ્ટેક કરી ગયા છે y3 y1 મિત્રો સમજો y3 y1 તો y3 -4 y1 3 છે એટલે -4 -3 થશે બરાબર. તો એ આપણે કરેક્શન કરવું પડશે એટલે -7 આવશે અને +7 એટલે 21 એટલે ક્ષેત્રફળ થશે 21/2 ચોરસ એકમ. બરાબર છે મિત્રો.
એટલે અહીં આપણા માટે આ x1 y1 x1 y1 x2 y2 x3 y2 ધ્યાનથી કિંમત મૂકશું. આપણે જેમ હમણાં મિસ્ટેક કરી ગયા તે પ્રમાણે જરાક ચોક્કસથી જોવું પડશે, નહીંતર ખોટું પડી શકે દાખલો. ચાલો સેકન્ડ ક્વેશ્ચન તમે સો પ્રયત્ન કરશો. એમાં અહીંયા છે -5 -1 3 -5 and 5 2. આ જ રીતે તમે a b c અને અહીંયા લઈ લેશો અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો એ ક્ષેત્રફળ તમે આન્સર એનો જે આવશે તે જાતે કરજો અને પછી ચેક કરશો તો 32 ચોરસ એકમ મળશે. આ સ્વ પ્રયત્ન સેમ આના જેવો છે, એટલે સ્વ પ્રયત્ન વિડિયો પોઝ કરીને આપણે જાતે કરી લઈશું. ઓકે, એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જો આવડે સૂત્ર તો પછી આ પ્રકારના એક્ઝામ્પલ આપણે ગણી શકીશું. नेक्स्ट क्वेश्चन करिए. નીચે આપેલ બિંદુ સમરેખ હોય તો દરેક પર તેની કિંમત શોધો. ક્વેશ્ચન 2, નીચે આપેલ બિંદુઓ સમરેખ હોય તો દરેક માં તેની કિંમત શોધો. First 7 minus 2 5 1 and 3 8. સમરેખ હોય તો તેની કિંમત શોધો. અને હમણાં જ આપણે જોઈ ગયા સમરેખ હોય તો કેની કિંમત, એટલે આપણે અંતર સૂત્રની મદદથી AB + BC AC એવું નક્કી કરવા જશું તો કે શોધવો થોડો મુશ્કેલ પડે. તો હવે આપણી પાસે સરળ રસ્તો છે કે સમરેખ છે એનો અર્થ એવો કે ક્ષેત્રફળ આનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ 0 લઈને આપણે શોધવું. બસ અહીં આપણા ક્વેશ્ચન એટલો સમજવાનો થશે કે a બરાબર 7 - 2 b 5 1 C 3K એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. અહીં ABC = 0 કેમ તો તે સમરેખ છે. ચાલો તો હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કહેવાય છે 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 plus x3 કૌંસમાં y1 - y2 ક્રમનુસાર બરાબર 0. ચાલો વેલ્યુ મૂકીએ તો 1/2 x1 તો કે 7 y2 - y3 એટલે કે 1 - k plus x2 5 y3 - y1 એટલે k -2 plus x3 એટલે કે 3 y1 - y2 એટલે -2 - 1 equal to 0. 1/2 7 કૌંસમાં 1 - k તો એને બ્રેકેટ ઓપન જ કરી દઈએ આપણે તો 7 - 7k અહીંયા 5 કૌંસમાં k + 2 3 કૌંસમાં -3 એટલે કે 1/2 7 - 7k plus 5k plus 10 minus 9 equal to 0. Again, yes, 1/2 7 plus 10 17 minus 9
8 થશે અથવા 10 -1 9 1 1 + 7 8 જે રીતે -7 + 5 એટલે -2k બરાબર 0 એટલે કે 8 - 2k બરાબર 0 એટલે કે k = 2k therefore k = 8/2 therefore k = 4 બરાબર k ની વેલ્યુ કેટલી મળશે 4 મળે છે ટૂંકમાં અહીં આપણે સમરેખ છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 લઈશું ચાલો એક ક્વેશ્ચન બીજો છે આમાં જે તમારે સ્વપ્રયત્ન કરવાનો છે 8 1 k - 4 અને 2 - 5 ચાલો આ જ રીતે ત્રિકોણના ત્રણ શિરોબિંદુ લેશું ABC 0 લઈ આગળ વધશું તો તમને આમનો જે આન્સર છે તે k = 3 મળશે એ તમારે સ્વપ્રયત્ન કરવાનો છે અને મને પૂરો વિશ્વાસ છે કે એ રીતે તમે ગણી બનાવશો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4 - 2 -3 - 5 3 - 2 અને 2 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો હોય તો તેનું ક્ષેત્રફળ શોધો ચાલો અહીં પણ ધારો કે ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ A -4 - 2 B -3 - 5 C 3 - 2 અને D 2 3 છે અહીં આપણે વિચારીએ ચતુષ્કોણ નો સંદર્ભમાં જો આપણે વિચારીએ તો A B C D A -4 - 2 B -3 - 5 C 3 - 2 અને D 2 3 એ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ABC અને ACD આ જે ત્રિકોણ ખેંચવામાં આવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જો આપણે શોધી અને સરવાળો કરી નાખીએ તો આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ડાયરેક્ટ આપણી પાસે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કોઈ ફોર્મ્યુલા નથી એટલે ABC = 1/2 x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 તો હવે 1/2 x1 -4 ગણીએ તો y2 - y3 એટલે -5 - 2 ગણવું પડશે પ્લસ x2
minus 3 y3 minus y1 એટલે minus 2 minus 2 plus x3 એટલે કે 3 y1 minus y2 એટલે minus 2 minus 5 1 by 2 minus 4 minus minus plus 2 એટલે minus 5 plus 2 એટલે minus 3 plus minus minus 3 minus minus plus 2 minus 2 plus 2 એટલે 0 plus 3 bracket માં minus minus plus 5 minus 2 plus 5 એટલે 3 1 by 2 minus 4 minus 3 એટલે plus 12 અહીંયા 0 plus 9 એટલે કે 1 by 2 ABC equal to 1 by 2 12 plus 9 એટલે કે 21 એટલે કે 21 by 2 ચોરસ એકમ ABC નું ક્ષેત્રફળ 21 by 2 ચોરસ એકમ થશે ચાલો તે જ રીતે આપણે શોધી લઈએ હવે ACD ACD નું ક્ષેત્રફળ 1 by 2 માનાંકમાં x1 કૌંસમાં y2 minus y3 plus x2 કૌંસમાં y3 minus y1 plus x3 તો કે y1 minus y2 1 by 2 x1 એટલે હવે આપણે ACD જોઈએ છે તો x1 minus 4 y2 minus y3 minus 2 minus 3 sorry minus 2 minus x2 એટલે 3 y3 minus y1 એટલે કે 3 minus minus 2 plus x3 એટલે 2 y1 minus y2 એટલે minus 2 minus 2 1 by 2 minus 4 minus 2 minus 3 એટલે કેટલા થશે minus 5 3 અહીંયા 2 5 2 અહીંયા 0 એટલે કે 1 by 2 minus 9 plus 15 plus 2 1 by 2 minus 9 plus 70 એટલે કેટલા થશે મિસ્ટેક કરી રહ્યા છે ACD એટલે -4 પછી y2 minus y3 એટલે -2 minus પછી x2 3 ત્યારે y3 minus y1 એટલે 3 minus minus 2 plus x3 એટલે 2 ત્યારે y1 minus y એટલે કે -2 minus minus plus એટલે અહીં આપણે 5 ચોક 20 બરાબર એટલે અહીં કેટલા થશે આપણા 37 by 2 ચોરસ એકમ અહીં તો 0 થશે એટલે 35 by 2 ચોરસ એકમ માટે હવે ABCD ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ABC plus ACD તો ઇક્વલ ટુ અહીંયા 21 by 2 plus 35 by 2 તો therefore 21 plus 35 એટલે કે ABCD equal to 6 5 by 2 એટલે કે ABCD equal to 28 ચોરસ એકમ ચતુષ્કોણનું સીધું ક્ષેત્રફળ શોધવાનું આપણી પાસે ફોર્મ્યુલા નથી તો પછી આપણે એને આ જ રીતે શોધવાનું થશે
નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. Question 4. તમે ધોરણ 9 માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે, જેના શિરોબિંદુ O A 4 - 6, B 3 - 2 અને C 5/2 હોય તેવા ત્રિકોણ ABC માટે આ પરિણામ ચકાસો. આ પરિણામ એટલે કયું? ત્રિકોણનું બે સમાન ભાગમાં ક્ષેત્રફળ સમાન છે તે આપણે કરવાનું છે. ચાલો મિત્રો, અહીં હું થોડી હિન્ટ આપી દઉં છું, ત્યારબાદ આ પ્રશ્નનો આન્સર તમારે સ્વપ્રયત્ને લાવવાનો છે. બરાબર? થોડી હિન્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક ત્રિકોણ છે ABC. બરાબર? તો A 4 - 6, B 3 - 2 અને C 5/2. હવે એનું આપણે એમ કહેવાનું ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન. અહીં ત્રિકોણ ABC ની મધ્યગા રેખાખંડ AD છે. આપણે AD લઈ લઈએ. બરાબર? જો AD છે એટલે કે અહીંયા D આના બે સરખા ભાગ કરે છે, તો માટે બિંદુ D ના યામ D મધ્ય બિંદુ, તો પછી આપણે ખબર છે x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2, એટલે કે 8/2 0/2, એટલે કે 4,0. d ના યામ કેટલા થશે? 4,0. હવે ABC માટે આ પરિણામ એટલે કયું પરિણામ? ત્રિકોણનું બે સમાન છે. એટલે કયા બે ત્રિકોણ? તો કે ABD નું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે, અને પછી કયું શોધવાનું? ADC. આનું જે જવાબ આવશે એને પરિણામ 1, આમનો જે જવાબ આવશે એ તમારા માટે પરિણામ 2. એ બંને કેવા હોવા જોઈએ? સમાન. ABD એટલે કે ABD હમણાં આપણે જેમ એક ત્રિકોણનું શોધ્યું, પછી આ બીજા ત્રિકોણનું, તો બંનેનો આન્સર સેમ આવશે. એટલે આપણે લખી શકીએ આમ મધ્યગા દ્વારા બે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન થાય છે, અને બંને તમને જે જવાબ મળશે તે કેટલા આવશે? 3 હોવાના છે ચોરસ રેખા. મિત્રો, ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે આજે આપણે જે ક્ષેત્રફળનું સૂત્ર જોયું છે એ આપણને જ્યારે શિરોબિંદુ આપેલા હોય અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય, અને કેટલા બધા 1 માર્કના પ્રશ્નો માટે. પણ મિત્રો, અહીં ખાસ નોટ કે સ્વાધ્યાય 4.7.3 ના પ્રશ્નો છે જે આપણા હાલના અભ્યાસક્રમમાં નથી, પરંતુ આગળ જતા આપણને ઉપયોગી થાય એટલે આપણે એના આ દાખલા ગણી નાખેલા છે. 7.4 એક વૈકલ્પિક સ્વાધ્યાય છે અને સંપૂર્ણ નાબૂદ કરેલું છે, એટલે આપણે હાલ પૂરતું એને ગણતા નથી. અને એ દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે આપણું આ ચેપ્ટર 7 યામ ભૂમિતિ અહીંયા ટેક્સ્ટ બુક લેવલે ટોટલ પૂરું થાય. મેં તમને એક અસાઇનમેન્ટ આપેલું છે,
અને જે બી તમને આ ચેપ્ટરના અસાઇનમેન્ટ મળેલા છે એમના સોલ્યુશનના વિડીયો હવે પછી આવશે, સાથે એમના જે એમસીક્યુનું પેમ્પલેટ આપેલું છે એના સોલ્યુશનના વિડીયો પણ આપણે અપલોડ કરશું. હજુ 2 થી 3 વિડીયો આમાં આવશે. આ સ્વપ્રયત્ન જાતે દાખલો કરવાનો રહેશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મહેનત કરતા રહેશો.